friends, this is Dr. Shruti Parekh from Advanced Hospitals Ahmedabad. Friends, આજે આપણે રિવ્યુ લેવા જઈ રહ્યા છે જયમિતભાઈ દેસાઈનો, જેમનો રિવ્યુ લેવા માટે હું ઘણા બધા દિવસથી રાહ જોતી હતી. જેમની મૂવમેન્ટ બહુ સારી આવી ગઈ છે. એમનું આપણે કરેલું હતું બેંકાર્ટ રિપેર. બેંકાર્ટ રિપેર ત્યારે કરવું પડે જ્યારે શોલ્ડર, તમારો જે ખભો છે એ વારંવાર ઉતરી જતો હોય અને એનો જે લિગામેન્ટ હોય શોલ્ડરને પકડી રાખે એ લિગામેન્ટમાં ટેર હોય, તો એને આપણે રિપેર કરવું પડે. એને બેંકાર્ટ લીઝન કહેવાય. જ્યારે તમને ડાયગ્નોસિસ MRI નું જે રિપોર્ટ છે હાથમાં આવે ત્યારે એમાં બેંકાર્ટ લીઝન લખેલું હોય, હિલસેક્સ લીઝન લખેલું હોય. જ્યારે તમને આવું લીઝન હોય ત્યારે તમારે બેંકાર્ટ રિપેર, હિલસેક લીઝન રિપેર કરવું પડે. જે ખભાને પકડી રાખવા વાળું જે લિગામેન્ટ છે એને રિપેર કરવું પડે, એ ઝિલ્લી છે એને રિપેર કરવી પડે અને એની સાથે શોલ્ડર ડિસ્લોકેશનને અટકાવવું પડે. તો શોલ્ડર ડિસ્લોકેશન અગર તમને બહુ બધી વખત થાય છે અને તમને MRI માં આવું કંઈ દેખાય છે તો તરત જ આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આવો જાણીએ જયમિતભાઈનું નવેમ્બરમાં ઓપરેશન થયા પછી અત્યારે એમને ફેબ્રુઆરીમાં કેવું છે. તો જયમિતભાઈ, પહેલા અમને કહો કે તમને કેટલી વખત ખભો ઉતરી જતો હતો અને તમે પહેલા શું કર્યું એ વખતે? જી મેડમ, મારે 5 વર્ષ પહેલા સૌપ્રથમ ખભો ઉતરી ગયો. ત્યારબાદ મેં લોકલ હિંમતનગર લેવલે ખભા ચડાવવાની કોશિશ પૂરી કરી. ત્યારબાદ 1 મહિના સુધી આરામ કરેલો અને સેકન્ડ ટાઈમ મારે આઈ થિંક ઓક્ટોબર મહિનામાં મારે ફરીથી ડિસ્લોકેટ થઈ ગયો. એના પછી ફરીથી મેં એ સેમ ટ્રીટમેન્ટ ત્યાં હિંમતનગર ખાતે લીધી. પણ આફ્ટર 1 મંથ મને બહુ જ પેઇન થયો. ત્યારબાદ એક રિલેટિવના કહેવાથી હું અહીંયા એડવાન્સ હોસ્પિટલની મુલાકાત લીધી અને મને જે આ આગળની આર્થોસ્કોપી બેંકાર્ટ સર્જરીની જે સજેસ્ટ કર્યું એના પછી મને ઘણું અત્યારે રાહત છે ને ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ છે. તમારો એક વખત હાથ ની મૂવમેન્ટ કરીને અમને બતાવી દો. ફૂલ મૂવમેન્ટ આવી ગઈ છે, રાઈટ? અને એક વખત સ્ટેન્ડિંગમાં સાઈડ વાળી મૂવમેન્ટ બતાવી દેજો. રાઈટ. અને હવે તમે સ્ટ્રેન્થનિંગ બી કરવા લાગ્યા છો, રાઈટ? થેરાબેન્ડ સ્ટ્રેન્થનિંગ કરો છો. ફિઝિયોથેરાપી તમે કેટલો વખત કરી? લાસ્ટ જાન્યુઆરી 8 જાન્યુઆરીથી કન્ટિન્યુ ચાલુ છે. 8 જાન્યુઆરીથી, એટલે ઓલમોસ્ટ 1.5 મંથ્સમાં તમારે આટલી રેન્જ આવી ગઈ. કેમ કે આપણે ફિઝિયો ચાલુ કર્યું ત્યારે બિલકુલ આપણે ઇમોબિલાઇઝ્ડ શોલ્ડરની ફિઝિયો ચાલુ કરી હતી, રાઈટ? હોસ્પિટલ સાથેનો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? હોસ્પિટલ સાથેની પર્ટિક્યુલર વાત કરું તો સરનું ગાઈડન્સ બહુ સરસ છે. મેડમનું ગાઈડન્સ પણ સરસ છે. જ્યારે બી આપણે એમને મેસેજ કરીએ, કોલ કરીએ તો તુરંત જ રિપ્લાય આપે છે. બીજું કે કંઈ પણ નાની નાની વાતનું ધ્યાન રાખીને આપણે સાચી સલાહ આપતા રહે છે. તમને અહીંયા જ્યારે સ્ટે કર્યો ત્યારે સ્ટાફનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સ્ટાફ મેમ્બર્સ પણ બધા એકદમ કોઓપરેટિવ અને વેલબિંગ નેચર છે. એટલે ઓવરઓલ એટમોસ્ફિયર જોવા જઈએ તો બહુ સરસ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે જોયું કે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે રોટેટર કફ રિપેર, ACL રિપેર, મેનિસ્કસ રિપેરની રિકવરી. આજે મેં તમને બતાવી બેંકાર્ટ રિપેરની રિકવરી. તમને શોલ્ડરમાં સ્ટેબિલિટી જયમિતભાઈ કેવી ફીલ થાય છે? કેવું લાગે છે? તમારો ખભો ઉતરી જવાની બીક હવે ગઈ છે, જતી રહી છે? મેડમ, શરૂઆતમાં મને જયારે ફિઝિયોથેરાપિસ્ટ ચાલુ કર્યું ને ત્યારે થોડો ડર રહેતો હતો મને. પણ ફિઝિયોથેરાપિસ્ટ મેડમના સલાહ મુજબ મેં રોજબરોજ જે ટ્રીટમેન્ટ લીધી અને એક્સરસાઇઝ કરી એના પછી અત્યારે 95% મારો ડર દૂર થઈ ગયો. ડર દૂર થઈ ગયો છે, રાઈટ? તો તમે જોયું કે બેંકાર્ટ રિપેરની રિકવરી છે એ કેટલી સ્ટ્રોંગ આવેલી છે અને પેશન્ટની 1.5 મહિનાની ફિઝિયોથેરાપીમાં એમની કેટલું સારું રિઝલ્ટ આવેલું છે. વી હોપ ટુ ડિલિવર ધીસ કાઇન્ડ ઓફ સર્વિસીસ throughout our life. Thank you very much.